નમસ્કાર, સિટી ન્યૂઝના સમાચાર બુલેટિનમાં દર્શક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો સમાચાર સાથી પરેશ વડગામ અને હવે જોઈએ સમાચારો સંપૂર્ણ વિસ્તારથી। માં આશાપુરા ધામ ઠેબચડાથી નીકળેલ આજરોજ પદયાત્રી સંઘ રાજકોટથી માતાના મઢ કચ્છ તરફ જવા રવાના થયો હતો, જેમાં સવારે પેલેસ રોડ પરના માં આશાપુરાના મંદિરે દર્શન કરીને રવાના કરવામાં આવ્યો હતો, તેમજ માં આશાપુરા ધામ ઠેબચડા ખાતે મંગળા આરતી કરી ધજા પણ ચડાવવામાં આવી હતી। આજે તારીખ 29 સપ્ટેમ્બરના રોજ રવાના થયેલો આ પદયાત્રી સંઘ આગામી 5મી ઓક્ટોબરના રોજ રાજકોટ પરત આવવા રવાના થશે। દર વર્ષે ભાવિકો આશાપુરા માતાજીના મંદિરે રાજકોટથી માતાના મઢમાં દર્શન માટે, આરાધના માટે, અર્ચન માટે પ્રસ્થાન કરતા હોય છે અને અહીંથી માતાના મઢનું 375 કિલોમીટર એટલા હર્ષ, ઉલ્લાસ અને આનંદથી અહીંથી સજ્જનો અને સન્નારીઓ દર વખતે અહીંથી પધારતા હોય છે। તે એક પ્રકારનો આ નવલા દિવસોનો જે આપણે શક્તિનો જે મહિમા છે, જે નવરાત્રિના નવલા દિવસોની અંદર આ આધ્યાત્મિક યાત્રા, જે આધ્યાત્મિક ઉન્નતિ વ્યક્તિની પ્રતિપાદિત કરે છે, એ બહુ જ સુખમય રીતે, નિર્વિઘ્ન રીતે દર વર્ષે જે આ પરંપરા અને આ સંસ્કાર જે જળવાણો છે એ વેળાએ, એ આ ક્ષણે હું ધન્યતા અનુભવું છું। અને અહીંયા બધા જ આશાપુરા માતાજીના આચાર્ય શ્રી આપણે આદરણીય પદુભા દર વખતે જે રીતે અહીંયા આ યાત્રામાં બધા લોકો સાથે જોડાય અને એક દિવ્ય માહોલ, એક ધર્મપ્રિય લોકોને એક ઉત્સવ માટેનો એક અનેરો આનંદ જે પ્રતિપાદિત થતો હોય છે। જામનગર રહેતા લેઉવા પટેલ કારખાનેદાર નીતિન પ્રવીણભાઈ અકબરીને ફેસબુક ઉપર ફ્રેન્ડ બનાવી તેને મળવા બોલાવી દીપાલી ચોવટિયા નામની યુવતીને તેની ટોળકીએ કુવાડવા હાઈવે પર લઈ જઈને નીતિન તથા તેના ભાઈને માર મારી રોકડા, દાગીના અને મોબાઈલ, લેપટોપ મળીને ₹1,15,000ની લૂંટ ચલાવવાની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી આ ગેંગના 2 સાગરીત અશોક મોતીભાઈ આલ અને વિક્રમ જાપડાને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અલ્ટો કાર સાથે ઝડપી લેતા વધુ 2 લૂંટનો ભેદ ખુલવો છે। સૂત્રધાર તરીકે જસદણના વારિસ રઝાકભાઈ માલવિયા, મુસ્લિમ શખ્સનું નામ ખુલતા તેના સહિતની ટોળકીની પણ શોધખોળ પોલીસે આદરી છે। સાથે તેને વાતચીત ફેસબુક પર વાતચીત કરેલી અને એ દરમિયાન એ યુવતીએ એને એક જગ્યાએ, અજ્ઞાત જગ્યાએ મળવા બોલાવેલો અને એ નક્કી કરેલા સમય મુજબ મળવા ગયો ત્યારે એને લઈને ખાનગી જગ્યાએ પોતાની કારમાં લઈને જતો હતો। તે દરમિયાન એની પાછળ અગાઉ ગોઠવાયેલા પ્લાન મુજબ 4 ઈસમો વ્હાઇટ કલરની અલ્ટો કાર લઈને આવી આ લોકોને માર મારી તેને જે હાથમાં ઘરેણાં, વીંટી અને ચેન, લેપટોપ, મોબાઈલ જે હતા તે એને માર મારીને લૂંટી લીધેલા। તેઓને ગઈકાલે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 2 ઈસમ અશોકભાઈ મોતીભાઈ રબારી અને વિક્રમ જાપડા નામના 2 ઈસમોને પકડેલ છે। એનું માસ્ટર માઇન્ડ છે વારિસ, જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ યુવતીને સાથે રાખીને ફેસબુક પર યુવકોને લલચાવીને એની સાથે વાત કરતા હતા। વાત કરીને પછી આ રીતે એને લૂંટનો
ઈરાદો એનો પાર પાડતા હતા. અજાણ્યા જે ઈમેલ ફેસબુક એકાઉન્ટ છે એનો ઉપયોગ ના કરે એટલું કહી શકાય, જેનાથી આ બધા ગુના બનતા અટકી શકે. કે જે રીતે ફેસબુક ઉપર મારી સાથે વાત થઈ હતી, પછી મને એક જગ્યાએ બોલાવ્યો, ત્યાંથી મારું વિશ્વના આધારસ્તંભ યુવાનો દ્વારા શાંતિ અમનનો સંદેશ પ્રસારિત કરી ઉજ્જવળ ભારતના લક્ષ્યને હેતુથી પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શાંતિદૂત યુવા સાયકલ યાત્રા અભિયાનનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. અને આ સાયકલ યાત્રાનો પ્રારંભ પાણીના ઘોડો પેડક રોડ ખાતેથી કરવામાં આવ્યું હતું અને યાત્રાનું સમાપન બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે થયું હતું. આ સાયકલ યાત્રા મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી વિશ્વ એકતાનો સંદેશો આપ્યો હતો, જેમાં 20 સાયકલ યાત્રીઓની સાથે બ્રહ્માકુમારીઝ રાજકોટના અંદાજે 50 જેટલા સફેદ વસ્ત્રધારી યુવા ભાઈઓ પણ જોડાયા હતા. સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ દરમિયાન ટોટલ 95 યાત્રાઓ આ સમગ્ર દેશના ખૂણે ખૂણે વ્યસન મુક્તિ, મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય એકતા વગેરેના કાર્યક્રમો આપી રહ્યા છે, જેમાં બ્રહ્માકુમારીઝના નિર્વ્યસની સદાચારી અનેક યુવાનોએ આ યોજનામાં ભાગ લીધો હતો.